મિત્રો, તળાવમાં કે જે ભીની જગ્યાએ જે ઉગતી અને જોવા મળતી એવા લીલા રંગની લીલ તમે જોઈ હશે. આ લીલ પોતાનું પોષણ કઈ રીતે મેળવે છે એના વિશે હમણાં આપણે જાણીએ. લીલ એ છોડ જેવું જ હોય છે, પણ એને મૂળ હોતા નથી, દાંડી કે પાન પણ હોતા નથી. એટલે એનું પોષણ એ મેળવવાનો રસ્તો થોડો અલગ હોય છે. લીલ એ 3 રીતે પોષણ મેળવે છે: પ્રકાશ સંશ્લેષણ દ્વારા, પાણીમાંથી પોષક તત્વો શોષીને, અને કેટલીક લીલ એવી હોય છે કે જે પરજીવી હોય છે. તો મુખ્યત્વે લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોષણ મેળવતી હોય છે. મિત્રો, અહીં વનસ્પતિના લીલા પર્ણોની જેમ લીલમાં પણ ક્લોરોફિલ હોય છે. એટલે એ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે. એને ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશ, પાણી અને હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડતી હોય છે. અને અંતે એ ગ્લુકોઝ બનાવે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો ખોરાક અને ઓક્સિજન મુક્ત કરે છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિ સાથે સાથે આ લીલ પણ ઓક્સિજનને વાતાવરણમાં મુક્ત કરવા માટે આ લીલ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.